સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 26મો અધ્યાય. કેરળના બ્રાહ્મણની કથા. દેવજ્યુતિ ઋષિએ પિશાચીઓની રાજાને કહ્યું કે, હે રાજન, કેરળ પ્રદેશમાં એક ધનિક બ્રાહ્મણ રહેતા હતા. એનું નામ વસુધા હતું. પણ સમયની ગતિના કારણે એના બધા બંધુબાંધવોએ મળીને એની બધી સંપત્તિ તથા ધનનું હરણ કરી લીધું હતું. એ બ્રાહ્મણ પોતાની ઉદરની પૂર્તિ પણ કઠિનતાથી કરી શકતો. એ બ્રાહ્મણ અત્યંત દીનાવસ્થામાં પોતાના ઉદરપૂર્તિ માટે ગામોગામ ભટકતો હતો અને ભિક્ષાટના કરીને જીવતો હતો. એને ઘણા રોગો પણ થવાથી એ બ્રાહ્મણ પીડા ભોગવતો હતો. રોગોથી પીડિત હોવાના કારણે પોતાનો અંત સમય નિકટ જાણીને એ બ્રાહ્મણ તીર્થયાત્રા કરવા નીકળી ગયો. એક દિવસ વિંધ્યાચલ પર્વત પર ભૂખથી પીડિત હોવાના કારણે એ બ્રાહ્મણનું પ્રાણાંત થઈ ગયું. અંત સમયે એના કોઈ પણ બંધુબાંધવ એની પાસે ના હતા. એની અંત્યેષ્ટિ પણ વિધિપૂર્વક ના થઈ શકી. મૃત્યુ પશ્ચાત એ બ્રાહ્મણને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ. પ્રેત રૂપમાં એ જ જંગલમાં એક વડના વૃક્ષ પર એ વાસ કરવા લાગ્યો. પિશાચ યોનિમાં એ અત્યંત દુઃખી રહેતો હતો અને કાયમ એવું વિચારતો હતો કે મેં મારા પાછલા જન્મમાં જાણતા અજાણતા કોઈ પણ દુષ્કર્મ તો નથી કર્યા, તો પછી મને આવી પાપ યોનિ કેવી રીતે પ્રાપ્ત થઈ છે? પછી દિવ્ય દૃષ્ટિથી એને ખબર પડી કે અનેકો જન્મ પૂર્વ એને અમુક દુષ્ટકર્મ કર્યા હતા તથા બ્રાહ્મણ યોનિમાં પણ એ વિદ્વાન હોવા છતાં અધર્મી બની રહ્યો હતો. એને ક્યારેય પણ સત્કર્મ નહોતા કર્યા. પેટુ બ્રાહ્મણ જ બની રહ્યો. જે વ્યક્તિ મનુષ્ય જન્મ પામીને પણ ધર્મ કાર્ય અથવા દાન પુણ્ય આદિ ના કરે, માતા પિતાની સેવા ના કરે અને ચુગલી, નિંદા તથા હિંસા કરે છે, એવા વ્યક્તિને આગલા જન્મમાં નિકૃષ્ટ યોનિ પ્રાપ્ત થાય છે તથા મૃત્યુ પછી પણ એને દુઃખ ભોગવવા પડે છે. એક દિવસ વિંધ્યાચલ પર્વત પર પ્રેત યોનિયુક્ત બ્રાહ્મણે એક બ્રાહ્મણને જોયા. એ બ્રાહ્મણ પાણી ભરેલી ગાગર ખંભા પર રાખીને ચાલતો હતો. એ બ્રાહ્મણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પવિત્ર હૃદયથી માતા પિતાના ઉપયોગ માટે ત્રિવેણી સંગમના પવિત્ર જલથી ભરેલી ગાગર લઈ જતો હતો. ભયંકર પ્રેત યોનિયુક્ત કેરળના બ્રાહ્મણે પથિક બ્રાહ્મણને રસ્તામાં રોક્યા અને કહ્યું કે, મને ખૂબ જ તરસ લાગી છે, મને જલ આપો. પથિક બ્રાહ્મણ એ ભયંકર પિશાચને જોઈને ડરી ગયો અને ભયના કારણે એ ધ્રુજવા લાગ્યો. એ બ્રાહ્મણે પિશાચને પૂછ્યું કે, તું કોણ છો? તારી પ્રકૃતિ તો ખૂબ જ ભયાનક લાગે છે, પરંતુ તું ખૂબ જ દુર્બળ અને પરેશાન પણ લાગે છે. ત્યારે એ પ્રેતે કહ્યું કે, હે ધર્માત્મા, હું મારા પાછલા જન્મમાં ઉત્તમ કુલમાં જન્મેલ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હોવા છતાં પણ મેં ક્યારેય પણ દાન, ધર્મ, યજ્ઞ, તપ જેવા પુણ્યકર્મ નહોતા કર્યા. ક્યારેય પણ રાતે જાગરણ કરીને પ્રભુ સ્મરણ, ઈશ્વર ભજન કે કીર્તન જેવા સત્કર્મ નથી કર્યા. મેં તો ક્યારેય પણ પિતૃતર્પણ કે પિતૃ માટે શ્રાદ્ધ પણ નથી કર્યા. મારા બંધુબાંધવોએ મારો પરિત્યાગ કર્યો હતો. મારા કુકર્મોના કારણે જ મને આ નિકૃષ્ટ પ્રેત યોનિ પ્રાપ્ત થઈ છે. આ પર્વત પર, આ વનમાં ઘણી બધી ખાવા યોગ્ય વસ્તુ છે, પરંતુ મારું જ્ઞાન નષ્ટ થઈ જવાના કારણે હું કાંઈ પણ ખાઈ જ નથી શકતો. તમારી આ પાણી ભરેલી ગાગર જોઈને મને મારા પાછલા જન્મનો સ્મરણ થયો છે. મને અત્યારે ખૂબ જ તરસ લાગે છે. આમ તો હું પ્રેત યોનિમાં રહીને
માત્ર વાયુ ગ્રહણ કરીને સર્પની જેમ જીવું છું. હે બ્રાહ્મણ, તમને જોઈને મને એવું લાગે છે કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. હે બ્રાહ્મણ, આ સત્ય છે કે જે મનુષ્ય બીજાના ધનને હડપે છે, બેઈમાની કરે છે, માતા પિતાની સેવા નથી કરતા, એવા નીતિહીન દુર્ગુણ વ્યક્તિને સદૈવ દુઃખ ભોગવવું પડે છે. અને આ પણ સત્ય છે કે જે વ્યક્તિ ધૂપ, ગોળ, તલ, ગાય, સુવર્ણ, ચાંદી, ધન, ભોજન, વસ્ત્ર આદિ દાન આપે છે, એ વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન તથા મૃત્યુ પછી પણ સુખ ભોગવે છે. અત્યારે મને એ સારસના વચનો યાદ આવે છે, જે અત્યંત ધર્માત્મા તથા બ્રહ્મકૃપા સ્વરૂપ આ જવાતીના નદી તટ પર ફરતો હતો. સંયોગવશ એ સારસ સાથે મારી મુલાકાત થઈ હતી. એ સારસના વચનો અત્યંત મધુર તથા કર્ણપ્રિય હતા, જે મને આજે પણ યાદ છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 27મો અધ્યાય સારસ અને સારસીની કથા, અર્થાત હંસ અને હંસલાની કથા. પથિક બ્રાહ્મણે ખૂબ જ ઉત્સુકતાથી એ પિશાચને પૂછ્યું કે તમે મને એ સારસના વચનો સંભળાવો. ત્યારે એ પિશાચે કહ્યું કે હે બ્રાહ્મણ, આ પર્વતખંડના વચ્ચેથી ગુહી નામની એક નદી વહે છે. એ એક પહાડી નદી છે. એ નદીનું જલ ખૂબ જ ઊંડું છે અને અત્યંત નિર્મલ પણ છે. એ નદીના બેઉ કિનારે ઘણા જાંબુડાના વૃક્ષ તથા છાયાદાર વૃક્ષ છે. એ નદીના કિનારે ઘણા હાથી એના જૂથ સાથે ફરતા હતા. એક દિવસ હું ખૂબ જ થાકી ગયો હતો અને થાકના કારણે હું એક વૃક્ષના નીચે બેસીને આરામ કરતો હતો. ત્યારે મેં એ નદીના કિનારે એક સારસ દંપતીને જોયા, જે પરસ્પર કિલ્લોલ કરતા હતા. જ્યારે એ થાકી ગયા ત્યારે એ એક શિલાની આડમાં ઊંઘી ગયા. જ્યારે એ સારસ દંપતી નિદ્રામગ્ન હતા ત્યારે એ સમયે એક લાલ મોઢાવાળો વિશાળ વાનર ત્યાં આવ્યો. એ વાનરની અવાજ સાંભળીને સારસી જાગી ગઈ. એ વાનરના અવાજથી નજીકના તમામ પક્ષી ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા. એ બધા ભયભીત પક્ષી ત્યાંથી ભાગવા લાગ્યા, પણ સારસની ઊંઘ ના ઉડી. એ હજુ પણ નિદ્રામગ્ન જ હતો. સારસી દૂર ભાગી ભાગીને ચીસો પાડતી હતી અને સારસને જગાડતી હતી, પણ સારસ જાગ્યો જ નહીં. લાલ વાનરે એ સારસને જોઈને એને જોરથી પકડી લીધો. ત્યારે અચાનક સારસે આંખો ખોલી અને એ ભયાનક લાલ રંગના વાનરને જોઈને સારસ ડરી ગયો અને ભયથી ધ્રુજવા લાગ્યો. એ સારસ સમજી ગયો કે કોઈ પણ સમયે આ ભયાનક વાનર મને મારી નાખશે. એ સારસ પૂર્વજન્મમાં ઉચ્ચ કુલમાં જન્મેલ એક બ્રાહ્મણ હતો તથા એ વાનર પણ ઉચ્ચ રાજ્યકુલમાં ઉત્પન્ન થયો હતો. આ તો વિધિનો વિધાન તથા કર્મફલ હતું કે પાછલા જન્મમાં ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થયેલ આત્માઓએ આ જન્મમાં સારસ તથા વાનરના રૂપમાં જન્મ લીધો અને સંયોગવશ એનો મિલાપ વિચિત્ર પરિસ્થિતિમાં થયો હતો. સારસે કહ્યું કે હે વાનર, તું પાછલા જન્મમાં વિંધ્યાચલ પર્વતેશ્વર હતો અને હું તારો કુલગુરુ હતો. તું પર્વતેશ્વર હોવા છતાં પણ પ્રજાને ખૂબ જ સતાવ્યા કરતો અને તે ઘણું ધન ભેગું કર્યું હતું. પ્રજાના શ્રાપના કારણે મને કુંભી નામનું નરક પ્રાપ્ત થયું. તને પણ પાપકર્મના કારણે જ વાનર યોનિ પ્રાપ્ત થઈ છે. અત્યારે મને મારીને શું તારે અપરાધી બનવું છે? તું તારા આગલા જન્મની પણ કેમ બગાડસ? આ સાંભળીને
એ ભયાનક વાનર એકદમ સચેત થઈ ગયો અને સારસને બંધનમાંથી મુક્ત કરી નાખ્યો. વાનરે કહ્યું કે, હે સારસ, અગર તારી વાત સાચી હોય તો તું મને એ જણાવ કે ઉચ્ચ બ્રાહ્મણ કુલમાં જન્મ લીધા પછી પણ તને આ સારસની યોની કેવી રીતે પ્રાપ્ત થઈ છે? સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 28મો અધ્યાય. સારસે વાનરના પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે, હે વાનર, કયા કારણે મને આ જન્મમાં પક્ષીની યોની પ્રાપ્ત થઈ છે એ બધું હું તને સવિસ્તાર જણાવું છું, સાંભળ. હે વાનર, મારા પાછલા જન્મમાં મારો જન્મ ઉચ્ચ બ્રાહ્મણ કુલમાં થયો હતો. આ મારી પત્ની સારસી પણ બ્રાહ્મણી હતી. અમે બંને પતિ પત્નીએ અમારા પાછલા જન્મમાં દૂષિત કર્મ કર્યા હતા, જેના કારણે અમે બંનેવે 30,000 વર્ષ સુધી ભયંકર દુઃખ ભોગવ્યા છે. પાછલા જન્મમાં અમારો સંપર્ક તમારી સાથે થયો હતો. આ 30,000 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું, મારી પત્ની સારસી અને તમે આપણે ત્રણેયે બ્રાહ્મણ કુલમાં જન્મ લીધો હતો. ત્યારે તમે સૂર્યગ્રહણના સમયે સૌરવારી અન્ન તથા ધન દાન કર્યું હતું. તમે એ દાન આપતી વખતે મને કહ્યું હતું કે આનો 10મો ભાગ હું રાખી લઉં અને બાકીનું બધું ગરીબોમાં બાટી દેવાનું કહ્યું હતું. પરંતુ લોભવશ મેં અન્ન તથા ધન વધારે મારી પાસે જ રાખી લીધું હતું. માત્ર લોકોને દેખાડવા માટે જ થોડું અન્ન ગરીબોમાં દાન કર્યું હતું. એ મહાપાપના કારણે મૃત્યુ પછી મને કાલસૂત્ર મહાનરકના દુઃખ ભોગવવા પડ્યા. નરક મહાભયાનક છે. નરકમાં મને યમદૂતોએ 30,000 વર્ષો સુધી લોહી તથા પરુના સરોવરમાં ઊંધો લટકાવ્યો હતો. એ નરકમાં મને હજુ ઘણા દુઃખ ભોગવવા પડ્યા હતા. ત્યાં એ નરકમાં ભયાનક જંતુ, જનાવર, ગીધ અને કાગડાઓ તથા ઝેરી જંતુઓ બધાએ મળીને મને કઠિન દુઃખ આપ્યું હતું અને મારી આત્માને વિકૃત કરી નાખ્યો. આ પ્રમાણે 30,000 વર્ષ સુધી નરકના ઘોર દુઃખને ભોગવ્યા પછી મને આ પક્ષીની યોની પ્રાપ્ત થઈ છે. મારી સાથે પૂર્વજન્મની મારી પત્નીને પણ અધર્મના ધન તથા અન્નના સેવન કરવાના પાપના કારણે દુઃખ ભોગવવા પડ્યા, પણ એના દુઃખ મારા દુઃખ કરતાં ઓછા હતા. મૃત્યુ પછી પ્રત્યેક જીવને ધર્મ અધર્મનું ફળ પોતપોતાના કર્માનુસાર ભોગવવા પડે છે. આ સારસ યોનિના પશ્ચાત સંભવતઃ અમને બંનેને મનુષ્ય યોનિની પ્રાપ્તિ થશે. મનુષ્ય જન્મ તો સૌભાગ્યવશ અને ઘણા સારા કર્મો કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. આ દુર્લભ યોનિ છે. હે વાનર, આ વિષયમાં તમારું પ્રત્યક્ષ ઉદાહરણ છે. પાછલા જન્મમાં તમે રાજા હતા. તમારો જન્મ ઉચ્ચ કુલમાં થયો હતો, પરંતુ તમારા કર્મોના ફલ સ્વરૂપ તમને વાનર યોનિની પ્રાપ્તિ થઈ છે. હું અત્યારે આ વનમાં મારી પત્ની સારસી સાથે કાલની પ્રતીક્ષા કરી રહ્યો છું. આ સાંભળીને એ વાનર કાતર વાણીમાં બોલ્યો કે, હે સારસ, તમે તો ધન્ય છો. તમે મારા અધર્મયુક્ત નેત્ર ખોલી નાખ્યા. તમને તમારા પૂર્વજન્મની બધી વાતો યાદ છે અને તમે મને પણ મારા પૂર્વજન્મની બધી વાતો યાદ કરાવી, જેનેથી મારા અજ્ઞાનનો નાશ થયો છે. હવે મને શાંતિનો અનુભવ થાય છે. મને જ્ઞાનોદય થાય છે. હું તો ધન્ય થઈ ગયો. વાનરે કહ્યું કે, હે સારસ, હવે તમે મને એ કહો કે મને મારા પાપોમાંથી કેવી રીતે મુક્તિ મળશે? મને આ નિકૃષ્ટ પશુ યોનિમાંથી મુક્ત થવાનો ઉપાય કહો. સારસે કહ્યું કે, હે વાનર, હું મારી પત્ની સારસી સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાઉં છું.
ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી અમને બંનેને અવશ્ય મુક્તિ મળશે. આગલા જન્મમાં અમને અવશ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત થશે. મનુષ્ય જન્મમાં જ શુદ્ધ અને સારા કર્મોના ફલ સ્વરૂપે પ્રાણી જન્મ જન્મના બંધનોથી મુક્તિ મેળવીને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ પામીને પ્રાણી સદૈવ સદૈવ માટે પ્રભુ ચરણોમાં લીન થઈ જાય છે. આ વચનો સાંભળીને વાનરે કહ્યું કે, હે ધર્માત્મા સારસ, મને ક્ષમા કરો. તમે મને પણ ત્રિવેણીનું માર્ગદર્શન કરાવો, એટલે તમારી સાથે સાથે હું પણ આ પાપ યોનિમાંથી મુક્તિ પામી શકું. સારસે એ વાનરની સામે જોઈને હસીને કહ્યું કે, હે વાનર, મને ખબર જ હતી કે આપણે ત્રણેવ એક સાથે પ્રયાગરાજ જશું અને આપણે ત્રણેવને એક સાથે મુક્તિ મળશે. પ્રેતે કહ્યું કે આ પ્રમાણે એ વાનર, સારસ તથા સારસી એક સાથે ત્રિવેણી સંગમ જવા માટે રવાના થયા. હું જાણું છું કે એ ત્રણેયને અવશ્ય મુક્તિ મળી છે. એ ત્રણેવ સ્વર્ગમાં આનંદ કરતા હશે. પ્રેતયોનિયુક્ત કેરળના બ્રાહ્મણે પથિક બ્રાહ્મણને કહ્યું કે, હે વિપ્ર, મને ખબર છે કે તમારી ગાગરમાં ગંગાજલ છે. હું તમને પ્રાર્થના કરું છું, તમે મને ગંગાજલનું દાન કરીને મારી તૃષ્ણા દૂર કરો. પછી વિલંબ કર્યા વિના એ ગંગાજલને મારી ઉપર નાખી દ્યો, જેનેથી મને પ્રેતયોનિમાંથી મુક્તિ મળશે. પથિક બ્રાહ્મણે કહ્યું કે, હે પ્રેત, હું અત્યારે ધર્મ સંકટમાં ફસી ગયો છું. અત્યારે હું ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને આવું છું અને ત્રિવેણી સંગમનું પવિત્ર જલ આ ગાગરમાં ભરીને મારા માતા પિતા માટે લઈ જાઉં છું. મારા માતા પિતા અત્યંત વૃદ્ધ તથા રુગ્ણ છે. એ આ ગંગાજલની પ્રતીક્ષા કરી રહ્યા છે. મને એ ભય છે કે અગર મને ત્યાં પહોંચવામાં મોડું થશે તો મારા માતા પિતા ગંગાજલ ગ્રહણ કર્યા વગર જ મૃત્યુ પામશે. મારા માતા પિતા ખૂબ જ વૃદ્ધાવસ્થામાં છે અને મૃત્યુશૈયા પર જીવનના અંતિમ દિવસો પસાર કરી રહ્યા છે. એમનું મૃત્યુ સન્નિકટ છે. પથિક બ્રાહ્મણની આ વાતો સાંભળીને પ્રેત શાંત થઈ ગયો. એને કહ્યું કે, હે પથિક, માતા પિતાની સેવા તો ઉત્તમ ધર્મ કહેવાય છે. માટે તું શીઘ્ર તારા માતા પિતા પાસે જા અને એમની આકાંક્ષા પૂર્ણ કર. પથિક બ્રાહ્મણને પ્રેત ઉપર દયા આવી અને એને કહ્યું કે, હે પ્રેત, મેં નિશ્ચય કરી લીધો છે કે આ જલથી હું તારી રક્ષા કરીશ. તને તારા તમામ દુઃખોથી તથા આ પ્રેતયોનિમાંથી મુક્તિ અપાવીશ. પરોપકારથી મોટું અન્ય કોઈ ધર્મ નથી. પછી હું તરત જ પાછો પ્રયાગરાજ જઈશ અને મારા માતા પિતા માટે શુદ્ધ ગંગાજલ લઈ આવીશ. મને વિશ્વાસ છે કે હું ગંગાજલ લઈને આવું ત્યાં સુધી મારા માતા પિતાને કશું જ નહીં થાય. આમ કહીને એ પથિક બ્રાહ્મણે ગંગાજલ ભરેલી બેઉ ગાગર પ્રેતાત્માને આપી દીધી. પ્રેતાત્માએ શ્રદ્ધાપૂર્વક જલપાન કર્યું તથા એ પવિત્ર જલથી સ્નાન કર્યું, જેનેથી એને પ્રેતયોનિમાંથી મુક્તિ મળી અને દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ. એ સમયે મહામાસ ચાલતો હતો. આ પ્રમાણે એ કેરળના બ્રાહ્મણે પ્રેતયોનિમાંથી મુક્તિ પામી. મુક્તિ પામ્યા પછી એ મહાસ્નાન કરવા માટે ત્રિવેણી જવા માટે રવાના થયો. પ્રયાગરાજ સંગમ પર મહાસ્નાન કર્યા પછી એ બ્રાહ્મણ જન્મ જન્મના બંધનમાંથી મુક્ત થઈ ગયો તથા એને મોક્ષની પ્રાપ્તિ થઈ.